જે નિદ્રયા હિયતે નક્તમ, આવા લોકોની રાત સુવામાં જાય છે અથવા સ્ત્રીઓની સંગતિમાં વીતે છે, અને દિવસ દિવાચ અર્થે હયારાજન, અને દિવસ પૈસાની હાય હાય કરવામાં વ્યતીત થઈ જાય છે. પરિવારનું પોષણ કરવામાં જીવન ખતમ થઈ જાય છે. અને આવું જે જીવન જીવે છે ને, ભાગવત દ્વારા આની સૌથી મોટી નિંદા કરવામાં આવી છે. આ મનુષ્ય છે જ નહીં, આ પશુ છે. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત પશુ ભીર નરાણામ. પશુઓમાં ને આમાં કોઈ અંતર નથી, જેનો સમય આમાં વ્યતીત થઈ જાય છે ખાલી. એટલા માટે એને એ સમજવું પડશે કે આ મનુષ્ય જીવન જે છે ને, એ આત્મા અને ભૌતિક પદાર્થોનું મિશ્રણ છે. આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને આ શરીર જે પંચમહાભૂતથી બન્યું છે, આ બેયનું જ્યારે મિશ્રણ થાય ને, ત્યારે આ શરીરો આ જગતમાં પ્રગટ થાય છે, જે શરીરોમાં આપણે છીએ. અને વર્તમાન સમયે આ બેયનું મિશ્રણ છે. અત્યારે વૈદિક વિચારધારા એ છે કે આત્માને પદાર્થથી મુક્ત કેવી રીતે કરવો. જે 5 ભૌતિક પદાર્થો છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આનાથી આત્માને કેમ બહાર કાઢવો, એની ચર્ચા વૈદિક શાસ્ત્રોમાં થઈ છે. એની પ્રેરણા આપે છે આ શાસ્ત્ર. અને આને આત્મતત્વ કહેવામાં આવે છે. આ ભૌતિકવાદી લોકો જે છે, ભોગોમાં પડેલા જે લોકો છે, એને આની બિલકુલ જાણ નથી, અજાણ છે આ વસ્તુથી. અને એટલા માટે એનો ટાર્ગેટ એક જ વસ્તુ ઉપર છે, આર્થિક વિકાસ કેવી રીતે થાય. કેવલ ધનના વિકાસ પ્રત્યે જ એની ઉન્મુખતા છે. અને આવા લોકોને શાસ્ત્ર કર્મી કહે છે. જેની વિચારધારા કેવલ પૈસા પાછળ છે ને, એ કર્મી માણસ છે. અને આવા કર્મીઓ જે છે ને, એને ભોગ કરવાની થોડીક છૂટ આપવામાં આવી છે પુરાણોની અંદર. કે થોડા એવા ભોગો કરે તો ઠીક છે, કારણ કે આત્મ સાક્ષાત્કાર તો એને કરવો નથી, તો એ કરશે શું બીજું ભોગ. પણ જે જ્ઞાની છે, જે યોગી છે, અને જે ભગવાનના ભક્ત છે, એણે સ્ત્રીઓના સંગનો બિલકુલ નિષેધ કરવામાં આવ્યો છે. અને ક્યારેય સ્ત્રીઓની સંગતિમાં ન પડવું જોઈએ. કારણ કે કર્મીઓને તો આત્મજ્ઞાન નથી, એટલે એનું તો જીવન કોઈ આધ્યાત્મિક લાભ વગર વીતી જાય. પણ આવા જે કર્મીઓ છે, એ સમજતા નથી કે આ મનુષ્ય જીવન મળ્યું છે ને, આ કેટલું મોટું વરદાન છે ભગવાનનું. એને ખબર નથી કે આ મનુષ્ય જીવન કેટલું દુર્લભ છે. ફાલતુમાં વેસ્ટ કરી નાખે છે. તમે સાંભળ્યું છે ને, 84 લાખ પ્રકારના શરીરો હોય છે, અને 84 લાખ શરીરોમાંથી એક વાર ચાન્સ મળે છે આ મનુષ્ય બનવાનો. હવે એક વાર મનુષ્ય બનવાનો ચાન્સ મળે, એ 84 લાખ શરીરો પાર કરીને, તો ઉપનિષદો એવું કહે છે કે મિનિમમ પૃથ્વી ઉપર 2 કરોડ કે 2.25 કરોડ વર્ષ લાગે આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરવામાં. 2.25 કરોડ વર્ષે જે જીવન પ્રાપ્ત થાય, જેનો વારો આવે, અને એને આમ ખાવા પીવા ઊંઘવામાં બગાડી નાખો, આ કોઈ બુદ્ધિમાનીનું કામ છે? પણ કર્મીઓનું જીવન આમાં જ વ્યતીત છે. અને કેટલા ઊંડા ફસાયેલા છે. ગૃહસ્થ જીવનની નાની નાની વાતોને છોડી નથી શકતા. નાની નાની વાતોમાં કુટુંબોમાં ઝઘડાઓ થાય છે, પરિવારોમાં લડાઈઓ થાય છે, અને એકબીજાની ઈર્ષા કરવામાં, એકબીજાનો દ્વેષ કરવામાં આખું જીવન વિતાવી દે છે. આત્મતત્વનું જ્ઞાન નથી. એટલા માટે સુખદેવજી કહે છે, હંમેશા પોતાના શરીર, બાળક અને પત્નીમાં એ વ્યક્તિ એટલો આસક્ત રહે છે કે કાળ રાત દિવસ એનો કોળિયો કરી રહ્યો છે, પણ એને ખબર જ નથી કે કાળ મને ગળે છે. આ કાળરૂપી જે સર્પ છે, એ ક્ષણે ક્ષણે મને ગળી રહ્યો છે. કે છે પશ્યનપી ન પશ્યતી, જાણવા છતાં, જોવા છતાં પોતાના મૃત્યુને જોવા નથી માંગતો. બધું જોવે છે કે આ દુનિયામાં કેટલા લોકો મરી રહ્યા છે,
કેટલા લોકો નવા જન્મી રહ્યા છે, પોતાની નજર સામે આ વસ્તુને જોવા છતાં એ વ્યક્તિ પોતાના મૃત્યુને જોવાનો પ્રયાસ નથી કરતો. એટલા માટે મહાભારતમાં જ્યારે યક્ષ યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું, કિમ આશ્ચર્યમ, આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ. આ સંસારમાં એક પછી એક જીવ યમરાજના ઘરે જઈ રહ્યા છે, અને પાછળ જેના સંબંધીઓ છે પોતાના હાથે એના શરીરને આગ દે છે, અને છતાંય આગ દેવા વાળા વ્યક્તિઓ એમ માને છે કે હું મરવાનો નથી. સૌથી મોટું આશ્ચર્ય છે મહાભારત અનુસાર. આ સંસારની અંદર હરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. બ્રહ્માથી લઈ અને કીડી સુધી હરેક વ્યક્તિ મથે છે. અહીંયા મેં જોયું છે ને, કીડી તે નાની એવી કીડી હોય ને તો એ તે એક નાનો એવો કણ લઈને એના લેવલની મહેનત કરતી હોય, અને જે બ્રહ્મા છે એ એના લેવલની મહેનત કરતા હોય, પણ બધા માથાકૂટમાં છે. મનુષ્ય યોનિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જીવ પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે, વિજય ચાહે છે, પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરવાની કામના છે. પણ એને જાણવું જોઈએ કે આ સંસાર જે છે ને એ વિનાશશીલ છે. અહીંયા હરેક વસ્તુ જેટલી પણ તમે જોઈ રહ્યા છો ને, આ બધાનો વિનાશ થવાનો છે. આજના સમયમાં જોવો કે આપણે આપણા દાદાની વાત કરીએ તો ઘણા લોકો અહીં એવા હશે કે એના દાદા ગુજરી ગયા છે. તો એના દાદા ગયા પછી એના પિતાજી ઈ વયા ગયા, એની આગળ એના પિતાજી હતા ઈ ગયા, એની પહેલા એના પિતાજીઓ હતા ઈ ગયા. આ સંઘર્ષની અંદર કોઈ બચતું નથી, કોઈ નહીં બચે. અને માનવ ઇતિહાસ આનો સાક્ષી છે. આપણી પહેલા જે લોકો આ પૃથ્વી પરથી વયા ગયા એનું અવલોકન, એનો અભ્યાસ કરો તો આ વાત સમજાશે કે આ સંસાર જે છે ને, અહીંનું જે અસ્તિત્વ છે ને એ એક સપના જેવું છે. જેમ આખી રાતની નિદ્રામાં 5 મિનિટનું સપના હોય, એમ અનંત સમયની જે આત્માની યાત્રા છે ને, એનો આ 50 કે 60 વર્ષનું એક સ્ટેશન લીધું છે આપણે આ પૃથ્વી ઉપર. અનંત શરીરોની યાત્રામાં 50-60 વર્ષ આપણે અહીં રહેશું, ખાશું પીશું, મજા કરશું, બુદ્ધિ હશે તો ભગવાનની ભક્તિ કરશું, નકર ડફોળોની જેમ મરી અને જીવન પૂરું કરશું. આ એક વિદ્યાર્થી જેવું છે. આખું વર્ષ વિદ્યાર્થી અભ્યાસ કરે અને એની પરીક્ષા કેવલ 3 કલાકમાં હોય. એમ અનેક યોનિઓમાં દુઃખ ભોગવી અને એ દુઃખથી મુક્ત થવા માટે આ મનુષ્ય જીવન છે ને એક એક્ઝામ છે. આ એક્ઝામને જો પાસ કરી તો આ પ્રવાહ બંધ થઈ જાય, પણ જો આને પાસ ન કરી શક્યા તો પછી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવારી માતાઓના ગર્ભમાં આવવું પડશે. તો ઘણા લોકોના મનમાં થાય કે ભાઈ જન્મ લેવો એમાં હું લઈ લેશું, આખા ગામમાં એટલા બધા જન્મે છે. ગીતામાં ભગવાન કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. હે અર્જુન, જન્મ જે છે ને એ તે દુઃખ છે. જન્મને ભગવાને દુઃખની કેટેગરીમાં મૂક્યો છે. અને મૂકવાનું કારણ શું છે? ગરુડ પુરાણ કહે છે કે ઓરિજિનલ નરકલોકમાં જેટલું દુઃખ છે અસલી નરકલોકની અંદર, એની કરતા 100 ગણું દુઃખ માતાના ગર્ભમાં અનુભૂતિ થાય છે હરેક જીવને. અસલી નરકલોક કરતા 100 ગણું. અને એ ભોગવીને આપણે અહીં બેઠા છીએ, પણ વિસ્મૃતિ યાદ નથી, એટલા માટે ખાવા પીવામાં એમાં લાગી ગયા. આવું નશ્વર જગત પોતાની નજર સામે જોવે છે કે હરેક વસ્તુઓ નષ્ટ થઈ રહી છે, અને છતાં અનંત કાળ જીવવાની ઈચ્છા રાખે છે. બહુ જીવવું છે. આનું કારણ શું છે? આ સંસાર પ્રત્યેની આસક્તિ. આ આસક્તિ આપણને અહીંયા રહેવાની પ્રેરણા આપે છે કે નહીં, અહીંથી જવું નથી. અને કોને જવું ગમે? ગમે જ જવું.
ઘણી વાર વૃદ્ધ લોકો ખાટલામાં પડ્યા પડ્યા પ્રાર્થના કરતા હોય ભગવાનને, હવે ઉઠાવી લે તો સારું. પણ મૃત્યુ નજીક આવે ને, ખાટલો છોડીને ભાગવા માંડે, આમ ઊભા ન થઈ શકતા હોય. પણ મૃત્યુનો ભય ઉપસ્થિત થાય તો દોડવા માંડે ઈનો વ્યક્તિ. અહીંયા ઘણા લોકો કહેતા હોય, પ્રભુજી બહુ પગ દુખે છે, હલાઈ એમ નથી. હમણાં કૂતરું વાહે દોડાવો લ્યો. ભય ઊભો થાય ને માણા ગમે ઈ કરે. અને આવા ઘણા દાખલા આપણે જોયા છે. આસક્તિ એકમાત્ર કારણ છે આ જગતમાં રહેવાની ઈચ્છા. આ જગત જે છે ને એ આપણા ઘરમાં કેમ આખું ઘર આપણું છે, પણ એમાં એક ટોયલેટ હોય ને, એમાં જે સંપૂર્ણ ભગવાનનું જે સર્જન છે ને, આ ભૌતિક જગત ટોયલેટની સમાન છે. અને ટોયલેટમાં માણસ રહેવાની ઈચ્છા થાય, કોઈને એમ થાય કે હાલને 2 કલાક બેહવાય. ટોયલેટમાં ગયા પછી માણસનો વિચાર શું હોય કે જલ્દી અહીંથી બહાર નીકળું, કારણ કે ગંદી જગ્યા છે, ગંદકી છે અહીંયા. એમાં ભૌતિક જગત જે છે ને એ ભગવત પ્રકૃતિની સૌથી ખરાબમાં ખરાબ જગ્યા છે. અને આપણી મૂર્ખતા એ છે કે તોય આપણે અહીંયા જ રહેવું છે. અહીંયા ભલે આવી ગયા તો આવી ગયા હોય તો પહેલો વિચાર એ હોવો જોઈએ કે અહીંથી બહાર નીકળવું છે, અહીંથી મુક્ત થવું છે. પણ મુક્ત થવાના બદલે આપણે રહેવાની ટ્રાય કરીએ. અમુક માણસોએ વ્યવસ્થા સુધારી, ટોયલેટમાં ગયા હોય ને તે ન્યાય સ્પ્રે મૂકી દીધા, બેહવાનું થયું હોય તો વાંધો નહીં. એમાં જગતની અંદર અમુક લોકોએ વ્યવસ્થા વધારી કે આપણે અહીં રહેવું છે ને, તો કે શું છે કે મોટી મોટી ફેક્ટરીઓ બનાવો, અહીં રહેવું છે ને, આ શરીરને સુખી કરવું છે. અને એટલે એવા ધંધા ખોલ્યા, આત્માને જ ભૂલી ગયો, પોતાના સ્વરૂપને જ ભૂલી ગયો વ્યક્તિ કે મારે રહેવા લાયક આ જગ્યા નથી. આ સંસાર જે છે ને સમુદ્રની સમાન છે. સમુદ્રમાં જેમ તરંગો આંદોલિત થતા હોય, એમાં જગતમાં સમયરૂપી તરંગો આંદોલિત થઈ રહ્યા છે. જીવનની આ તથાકથિત અવસ્થા જે છે એ સમુદ્રમાં થયેલા એ પરપોટાની સમાન છે. પાણીમાં પરપોટો બને, એ પરપોટો કેટલા ટાઈમ રહે? એક ક્ષણય નહીં, ફૂટી જાય. એમાં જીવન છે ને એક પરપોટા જેવું છે, ક્યારે ફૂટી જાય, ક્યારે ઉડી જાય, આનું કઈ નક્કી. આચાર્યો કહે છે, કમલ દલ જલ જીવન ટલમલ. આ જીવન કેવું છે કે કમળના પાંદડાઓ ઉપર ઝાકળના બિંદુઓ પડ્યા હોય અને પવનનો એક સપાટો આવે અને ઝાકળનો બિંદુ પાંદડા ઉપરથી ઉડી જાય, એમ જ્યારે કાળનો એક સપાટો આવે ને એટલે એક જીવન ખતમ. ક્ષણભંગુર જીવન છે. અને આ જે ક્ષણભંગુર જીવનની અવસ્થાઓ, આની આસક્તિ પત્નીના રૂપમાં, બાળકોના રૂપમાં, શરીરના રૂપમાં, સમાજના રૂપમાં, રાષ્ટ્રના રૂપમાં આપણી સામે પ્રગટ થાય છે. અને આપણે એટલા બધા અજ્ઞાની છીએ, મૂર્ખ છીએ કે આપણે આવી બધી વાતોમાં ટાઈમ પાસ કરીએ છીએ. આંદોલનો કરવા હોય તો આપણે આગળ હોય, કોઈને યાર બાંધવાનું હોય તો આપણે આગળ હોય. શું જરૂર છે ન્યા જઈને કરવાની? આપણું કામ આત્માનો પરિચય લેવાનું છે, આત્મ સાક્ષાત્કાર કરવાનું છે. અને આમાંથી આપણને આ બધી પ્રવૃત્તિઓનો ટાઈમ ન હોવો જોઈએ. ઘણા લોકો કહેશે તો શું આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી કોઈ ફરજ નથી? આપણા સમાજ પ્રત્યે આપણી કોઈ ફરજ નથી? પહેલી વાત તો એ સમજો કે તમે નથી ભારતના, નથી અમેરિકાના, નથી આફ્રિકાના, નથી જર્મનીના. પ્રભુપાદની બુક્સમાં આ વાક્ય તમને બહુ વાર જોવા મળશે. આત્મા કોઈ દેશનો નથી. આજે ભારતમાં છો અને પાકિસ્તાન પ્રત્યે તમને નફરત છે હૃદયમાં, પાકિસ્તાનનું ચિંતન કરતા કરતા ગીતાના સિદ્ધાંત અનુસાર યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજત્યંતે કલેવરમ, પાકિસ્તાનનું સ્મરણ કરતા કરતા મરશો ને બીજો જન્મ પાકિસ્તાનમાં થાય. ત્યાં જઈને ભારતનો વિરોધ કરશો, ત્રીજો જન્મ અમેરિકામાં થાય તો ત્યાંથી પાછો બીજા કોઈ દેશોનો વિરોધ કરશો.
એના એ આત્માઓ અહીંયા ફર્યા કરે છે, ક્યારેક આ દેશમાં, ક્યારેક ઓલા દેશમાં. જેવું મૃત્યુ થાય બધી ભાવનાઓ ખતમ થઈ જાય. આપણે આ શરીર નથી, કારણ કે ભારતીય હોવું એ શરીરનો ધર્મ છે. આત્મા કોઈ દેશકાળ સ્થિતિથી બંધાયેલો નથી, એ તો મુક્ત તત્વ છે. અને આપણે માનતા હોય કે હું આ પરિવારનો છું, આ દેશનો છું, આ સમાજનો છું, આ લોકો મારી સુરક્ષા કરશે, મારું પ્રોટેક્શન કરશે. પણ આજ સુધી કયા સમાજે બચાવી લીધા છે કોઈને મૃત્યુથી? અને આ સમાજ એક એવી, અને કયો શબ્દ દેવો એ મગજમાં નથી આવતો મને. આ એક એવી બીમારી છે આ સમાજ. પ્રભુપાદ એક બહુ નાની સ્ટોરી કહેતા, સમાજ કેવો હોય. એકવાર એક પુત્ર અને એક પિતા બે ઊંટ લઈને નીકળ્યા. બે નીચે હાલતા હતા, ઊંટ દોરે જતા હતા. એક ગામમાંથી નીકળ્યા એટલે આજે નવરી બજાર બેઠી હોય ગામના પાદરમાં. એને કીધું કે આ જોવો, બે મૂરખ છે કે નહીં, હારે ઊંટ છે અને બે હેઠા હાલે છે. આપણી પાસે ટુ વ્હીલ હોય, એમાં પેટ્રોલ બરાબર ભરેલું હોય, ટાયરમાં પંચર ન હોય, ગાડીનું એન્જિન બરાબર કામ કરે ને તોય આપણે દોરીને જતા હોય તો કેમ કે ના ગાંડો છે ભાઈ, માથે બેહી જાય. એટલે કીધું આમ ઊંટ હારે છે ને બે હેઠા હાલે છે, એટલે બે નક્કી કર્યું કામ કરો, બે જાય ઉપર. બે ઉપર બેઠા. બીજું ગામ આવ્યું, બીજા ગામમાંથી નીકળ્યા ત્યાં ગામ લોકો કીધું જો છે કઈ દયા જેવું, ઊંટ એક અને બે જણા માથે બેઠા છે. તે બોલાય નક્કી કર્યું કે કામ કરો, આપણે એક ઉતરી જાય ને એક ઉપર બેસવી. દીકરો નીચે, બાપા ઉપર બેઠા. ત્રીજા ગામમાંથી નીકળ્યા એટલે ગામ લોકોએ કીધું આ છોકરામાં જો કઈ અક્કલ છે? અને ઓલા બુઢાને જ ભાન હોવી જોઈએ ને, આને જ નથી કે નાનો છે. બુઢો છે એ ઉપર બેઠો છે ને આવા કુમળા છોકરાને હેઠે હાકે છે. ઓલા પોઝિશન ફેરવી નાખી, છોકરો ઉપર બેઠો અને બુઢો નીચે હાલે છે. ચોથા ગામમાં નીકળ્યા ને તે ન્યા શું કે એને છે આને કઈ દયા? આ બાળકોની એક દયા શું છે કે માતા પિતાની સેવા કરે, બાપાની હેઠો હાકે ને પોતે ઉપર બેઠો છે. પછી ઓલા બે નક્કી કર્યું કે હવે છે ને આપણે જેમ કરવું ને એ કરવાનું છે. આ સમાજ છે, તમે ગમે એ કરો, કાંઈક ને કાંઈક એનું ઓબ્જેક્શન ઊભું જ હોય હંમેશા. આ સમાજ એટલે એક એવી બીમારી જેને કોઈ દી ખતમ ન કરી શકાય, જેને કોઈ દી સંતુષ્ટ ન કરી શકાય. તમે 10 લાખના લગ્ન કરો ને તોય વાંધા કાઢે, અને તમે 5 કરોડ વાપર્યા હોય ને તોય વાંધા કાઢે. છેલ્લે તો એમ કહી દે બધું સારું હતું, છાશ નહોતી પણ ઘરે જઈને પી લે ને, તું પીવડાઈ લે તો બીજાને. જે મળી રહ્યું છે એનો આનંદ નહીં. ઓલા બિચારા 500 રૂપિયાની ડીશ આપી હોય તો એની મજા નહીં લે કે હારું ભાઈ જે આપણે નથી ખાઈ શકતા આને ખવડાવ્યું છે, પણ ઓલો કે ના આ નહોતું બરાબર. હવે એને તમે પંજાબી ચાઇનીઝ ખવડાવો તો એમ કે ગુજરાતી ખાવાનું નહોતું, અને ગુજરાતી આપો ને તો કે હારો કંજૂસ લાગે છે. આ સમાજને ક્યાં પકડવો ગયો તમે? ભક્તિમાં આવું જ થાય. ધોતી પહેરી નીકળો ને કે જો ભગતનો દીકરો થઈ ગયો છે, કે આ વેહ કાઢ્યા છે. તિલક કરી નીકળો ને કે આવી કઈ દેખાવની ભક્તિ નો, પણ તું એમ નામ તો કર. હા અમે દેખાવની કરીએ, ચાલો તિલક કર્યું, તુલસી પહેરી, અમે દેખાવ કરીએ છીએ, પણ વગર દેખાવ વાળા તમે કોઈ દી ભગવાનનું નામ લીધું જ ઘરે એક વાર? સવારમાં ઉઠતા વેત તમારો દિવસ ગાળ્યોથી શરૂ થાય અને તમારી રાત ગાળ્યો પૂરી થાય છે. અને આવા લોકો પાછા ભક્તોને સલાહ આપતા હોય તિલક આવડું મોટું ન કરાય, પણ તું તિલક કર્યા વગર ભગવાનનું નામ તો લે એકવાર ભાઈ. સમાજ એટલે સલાહ, મફતમાં સલાહ આપવાનું મશીન. તમે માગો કે ન માગો ઈ આપે જ. અને જેને ભક્તિ કરવી હોય ને એને સમાજને ભૂલી જવાનું છે, એને વ્યવહારને ભૂલી જવો પડે છે. સમાજને વ્યવહારના ચક્કરમાં જે પડેલા છે ને, આ કોઈ દી ભજન ન કરીએ, ભક્તિ નહીં કરી શકે. કારણ ઘણી વાર આપણને આવીને કહેતા હોય તમારા કુટુંબ છે, પરિવાર છે, કેમ થાય? અમારી ચિંતા કરીમાં તું તારી કર, અમારું કેમ થાય તો ભગવાન જોઈ લે કેમ થાય, પણ તારું શું થાય?
એ જોવાની જરૂર છે. એ લોકો નાના કાંઈક તો કરવું જ પડે ને. શું કામ? કર્મીઓના મનમાં એવો વિચાર છે કે પૈસા વગર આ દુનિયામાં કાંઈ થતું જ નથી. અને તો આટલા બધા રૂપિયા દુનિયામાં તમે શું કરી લીધું? શું કરી લીધું લોકોએ? કેવલ મરવાની ડેટ નજીક લાવ્યા. જ્યારે આ ભૌતિક વિકાસ નહોતો ને ત્યારે માણસ 100 વર્ષ જીવતો. પછી આપણે બહુ પ્રગતિ કરી, એટલી પ્રગતિ કરીને કે 100 વર્ષનું આયુષ્ય 60 લાવી દીધું. તોય પાછા કે આપણે વિકાસ કર્યો છે. આ વિકાસ નથી, આ વિનાશ છે. આખો સમાજ અધોગતિ બાજુ જઈ રહ્યો છે. પણ ઓલા કેમ એક ગાંડો બીજા ગાંડાને શું કહે? બે જ્યારે ગાંડા ભેગા થયા હોય તો એકબીજાને સલાહ શું આપશે? જ્યાં જોઈને કેવલ ભૌતિક વિકાસ વધારવાની વાતો થઈ રહી છે. બસ ભોગ વધારો. અને માની લો કોઈ વ્યક્તિ રોજના 1 કરોડ રૂપિયા કમાતો હોય તો શું ફાયદો કાઢી લે? આપણે જો 4 રોટલી ખાતા હોય ને તો અંબાણી 4 રોટલી જ ખાઈએ. આપણે 200 ગ્રામ ભોજન નાખતા હોય એક ટાઈમે પેટમાં તો બીજો માણસ 200 ગ્રામ જ નાખી શકે. આપણે ઘઉંની રોટલી ખાતા હોય તો અંબાણી હોનાની ખાય છે. રોટલી છે. આપણે ઘઉંની રોટલી કરવી, ઘઉંના બ્રેડ બનાવતો છે. સ્વરૂપમાં કદાચ ભેદ હોઈ શકે, પણ ભૂખ સંતુષ્ટ કરવા માટે હરેક માણસની કેપેસિટી એક હરખી છે. કારણ કે આ શરીરની જે ભોગની કેપેસિટી છે ને એ પ્રકૃતિએ બધાને એક સરખી આપી છે. એવું ન હોય જેની પાસે ધન વધારે છે એ ભોગ એવું દેખાય છે આપણને કે પૈસા વાળા ભોગ વધારે કરે છે ને ગરીબો ઓછો કરે છે. બધાનું હરખું. પૈસા વાળા 3 ટાઈમ જમે, ગરીબો નથી જમતા. એ 3 ટાઈમ જ જમે છે. વિચારવાનું એ છે કે આપણું જીવન કયા આધાર ઉપર જીવશું. ભૌતિક વિકાસ, એટલી ફેક્ટરીઓ બનાવી, એટલા મશીનો બનાવ્યા, એટલા કારખાનાઓ નાખ્યા. દુષ્કાળ પડશે તો મશીનને બટકા ભરશો? માણસને જીવવા માટે અનાજ જોઈએ, મશીન નહીં. અને એટલા માટે પહેલાના સમયમાં લોકોની બુદ્ધિ આત્મ સાક્ષાત્કારમાં લાગેલી હતી. એટલા માટે એ લોકો ક્યારેય આવી ફેક્ટરીઓ પાછળ દોડ્યા નહીં, આત્માના કલ્યાણ પાછળ દોડ્યા. અને એટલે કદાચ એણે સારા મકાનો નહીં બનાવ્યા હોય, સારી વસ્તુઓ નહીં બનાવી હોય, પણ એણે આ શરીરનું પાલન પોષણ કરી અને આત્મ સાક્ષાત્કારનો પ્રયાસ કર્યો છે. અને હારું નહીં બનાવ્યું એવું ન કહીએ કઈ, કારણ કે એણે બનાવ્યા એ આજે ઊભા છે. અને આપણે બનાવ્યા એ 2 વાર પડી ગયા ને પાછા 3જી વાર નવું બનાવ્યું. આપણે અત્યારના મકાનો આપણે જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે, ગમે એટલો ભૌતિક વિકાસ કરો, પ્રભુપાદજી કહે છે આ શવની સજાવટ જેવું છે. એક મરી ગયેલો માણસ હોય અને એનું શરીર હોય, પછી એની ઉપર તમે ઘરેણા પહેરાવો, સારા વસ્ત્ર પહેરાવો, સારા ફૂલહાર નાખો, એનો ગમે એટલો શ્રૃંગાર કરો, પણ મરેલા માણસના શ્રૃંગારનો કોઈ અર્થ છે? આ શરીર ઉપર શ્રૃંગાર ત્યારે સારો લાગે જ્યારે માણસ જીવિત હોય, જીવતો હોય. મર્યા પછી શણગારવા શું ફાયદો છે? સુખદેવજીએ આવા મોહગ્રસ્ત લોકોની સ્થિતિનું દર્શન કરાવી અને મનુષ્યનું જે વાસ્તવિક કર્તવ્ય છે એની બાજુ સંકેત કરે છે. અને એ બતાવે છે કે પરીક્ષિત, જે મરણશીલ વ્યક્તિ છે, જેનું મૃત્યુ નિકટ છે, એ માણસે શું કરવું જોઈએ? તો એનો ઉત્તર આપતા સુખદેવજી કહે છે, તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યો ઈચ્છતા અભયમ. તસ્માત, આવી રીતે લોકો ફસાયેલા છે. તસ્માત એટલા માટે એટલે શા માટે? તો કહે છે કે બધાએ મરવાનું છે. અહીંયા આપણે જેટલા બેઠા છીએ એટલા, આ હોલની બહાર જેટલા લોકો છે એટલા, આ ભારતમાં જેટલા લોકો છે એટલા, એને છોડીને આખા બ્રહ્માંડમાં જેટલા શરીરો છે એ હરેક વ્યક્તિએ મરવાનું છે. એટલા માટે
હરેક વ્યક્તિએ મરવાનું છે, એટલા માટે શું કરવું જોઈએ બધાએ? તો કહે છે શ્રોતવ્ય, એને સાંભળવું જોઈએ. શું સાંભળવું જોઈએ? એનું વર્ણન કરતા કીધું સર્વાત્મા, જે સર્વવ્યાપી ભગવાન છે, જેને ભગવાન શબ્દની પદવી મળી છે, અથવા જે છે ઈશ્વર, જે પ્રકૃતિનો કંટ્રોલ કરે છે, અને હરિ, જે પોતાના ભક્ત સાથે પ્રેમથી વ્યવહાર કરે છે, એવા ભગવાનની કથાઓને સાંભળવી જોઈએ. શ્રોતવ્ય. કથા સાંભળ્યા પછી સ્મર્તવ્ય, એ કથાનું સ્મરણ કરવું જોઈએ. અને કીર્તિતવ્ય છે, એ કથાનું કીર્તન કરવું જોઈએ, એને ગાવી જોઈએ. કોણે આ કરવું જોઈએ? જેને મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે, એને આ 3 કામ કરવાના છે. કથાને સાંભળવાની છે, કથાને કહેવાની. કીર્તયતીનો અર્થ છે કીર્તન, અને ભગવાનના નામનું કે ભગવાનના રૂપગુણ લીલાઓનું કીર્તન કરવું જોઈએ. અને ત્રીજું છે સ્મરણ. શ્રવણ અને કીર્તનનું ફળ જ સ્મરણ છે. આ કથાઓનું રાત દિવસ નિરંતર સ્મરણ કરતા રહેવું જોઈએ. તો આવો વ્યક્તિ જે છે એ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે. મૃત્યુ આનું કાંઈ નહીં બગાડીએ. એવા ભગવાનની કથાને સાંભળવાથી અભય પદ પ્રાપ્ત થાય છે. એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. શું થશે કથાઓ સાંભળવાથી, સ્મરણ કરવાથી? તો કહે છે એ મનુષ્યનો જ્યારે મૃત્યુ સમય નિકટ આવશે ને, ત્યારે એને ભગવાનનું સ્મરણ થશે. અંતે નારાયણ સ્મૃતિ. અને અંતે ભગવાનનું યાદ આવશે. ભગવાનની યાદ આવશે તો શું ફાયદો થશે? બોલે જે વ્યક્તિ મરતા સમયે ભગવાનને યાદ કરે, એને ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જશે, અભય પ્રાપ્ત થશે. એટલા માટે પ્રત્યેક કાર્યના અંતમાં, હવે અંતે નારાયણ સ્મૃતિનો એક બીજો અર્થ બતાવવામાં આવ્યો છે. એવું નહીં કે ખાલી મરતા સમયે ભગવાનની યાદ આવે. જીવનમાં હરેક કાર્ય જ્યારે સફળતાપૂર્વક સંપન્ન થાય, ત્યારે સમજવું જોઈએ કે આ ભગવાનની કૃપા છે. હરેક કાર્યમાં ભગવત કૃપાની અનુભૂતિ પ્રાપ્ત થાય, એને અંતે નારાયણ સ્મૃતિ કહેવામાં આવ્યું છે. આવી ભગવાનની સ્મૃતિ કરાવતું આ ભાગવત પુરાણ, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ અધિત્વાન વા પરાર્ધો પિતૃદ્વૈપાયનાદ અહમ. દ્વાપર યુગના અંતમાં મેં મારા પિતાજી વેદવ્યાસજીથી આ શ્રીમદ ભાગવતમ નામના મહાન વૈદિક સાહિત્ય ગ્રંથને અધ્યયન કર્યો. જે ગ્રંથ સમસ્ત વેદોના સાર સ્વરૂપ છે, વેદ તુલ્ય છે. અને હકીકત એ છે કે વિચાર કરો કે સુખદેવ જેવા વ્યક્તિ જો ભાગવતને વાંચી લે ડાયરેક્ટ, કારણ કે રચના તો થઈ ગઈ હતી પુસ્તકના રૂપમાં એના જન્મ પહેલા, તો એ ભાગવત વાંચીને સુખદેવજી નો સમજી શકે સુખજી? અહીંયા વિચાર એ છે કે ભાગવતમ જે છે ને ઘરે બેહી અને વાંચવાનો કે શીખવાનો ગ્રંથ નથી. ઘરે બેહીને તો આને શીખી જ ન હોય કઈ. જેમ કોઈને ડોક્ટર બનવું હોય તો ડોક્ટર બનવા માટે બધી બુક્સ જે છે ને એ સ્ટોરમાં મળે. તમે બુક સ્ટોરમાંથી ડોક્ટર બનવાની બધી બુક લઈ આવો અને ઘરે વાંચવા બેસી જાવ તો તમે ડોક્ટર બનશો? નહીં બની શકાય. કોલેજમાં જવું પડે છે, ભણવું પડે છે, એક્ઝામ આપી અને પાસ થવું પડે છે. એમ કોઈ સિદ્ધ વ્યક્તિના ચરણમાં બેસી અને જ્યારે આ ભાગવત શ્રવણ કરવામાં આવે ને, ત્યારે એ ભાગવત આત્મસાત થઈ જાય છે. આપણે આપ નહીં શીખીએ કયા ગ્રંથને. સુખદેવજી કહે છે કે મારી નિર્ગુણ નિરાકાર બ્રહ્મની અંદર મારી પૂર્ણ નિષ્ઠા હતી. સુખદેવજી પ્યોર નિરાકારવાદી વ્યક્તિત્વ, જન્મ વેદવ્યાસજીને થયા પછી, અને પોતે કબૂલ કરે છે મારી પૂર્ણ નિર્ગુણ સ્વરૂપ પરમાત્માની અંદર રુચિ. છતાં ભગવાનની જે લીલાઓ છે, એવી દિવ્ય લીલાઓ છે કે જેણે મને આકર્ષિત કરી લીધો પોતાની બાજુ. ભાગવતના કેવલ 2 શ્લોકોથી મારું એવું આકર્ષણ થયું ભગવાન લીલાઓમાં
કે મેં આવી અને મારા પિતાજી વેદવ્યાસજીથી આ આખા ગ્રંથનું અધ્યયન કર્યું મેં, અને એટલા માટે હું તમને એ કથા સંભળાવીશ જેનું અધ્યયન મેં મારા પિતાજીથી કર્યું છે. તમે શ્રદ્ધાથી સાંભળો, અને શ્રદ્ધાથી જે ભાગવત સાંભળે ને એને લાભ થાય જ. શૌનકજીને થયો, ધુંધુકારીને થયો, પરીક્ષિત મહારાજને થશે. જે શ્રદ્ધાથી સાંભળે એની ચિત્તવૃત્તિ ભગવાનમાં પરોવાઈ જાય છે, અને જેનું ચિત્ત ભગવાનમાં લાગી ગયું ને એને તો ભગવાન નિશ્ચિત પ્રાપ્ત થઈ જશે.